હેલો દોસ્તો, તમને શું લાગે છે સાસણમાં જે સિંહોની પ્રજાતિ છે એ ત્યાંના માલધારી લોકોના કારણે ઓછી થઈ રહી છે કે પછી એની પાછળ બીજું કોઈ કારણ હોઈ શકે? જેનો જવાબ આપવા માટે આવી ગઈ છે ફિલ્મ સાસણ, જેમાં અંજલિ બારોટ, ચેતન ધાનાણી અને બીજા સહકલાકારોએ ભાગ ભજવ્યો છે. ફિલ્મને હું બહુ સારી નહીં કહું, જેનું મુખ્ય કારણ છે ફિલ્મનું ડાયરેક્શન. વાર્તા સારી છે, પણ પડદા પર ઉતારવામાં ક્યાંક ઉતાવળ કરી બેઠા છે. સાસણ ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટરે VFXનો પણ બહુ ખરાબ ઉપયોગ કર્યો છે. હાલના જમાનામાં તો ઘણા ઇન્ટર્ન પણ છે જે લોકો આનાથી સારું VFX કરી બતાવશે, પરંતુ એના માટે સમય આપવો પડે, જે આ ફિલ્મે સહેજ પણ આપ્યો નથી. કોણ જાણે શું ઉતાવળ હતી? ફિલ્મને અંજલિ બારોટે પોતાના ખભા પર ઉપાડી છે. ચેતન ધાનાણી સાહેબે પણ સારું કામ કર્યું છે, પરંતુ એના કામની પ્રશંસા નહીં કરું, કેમ કે એમની પાસેથી એક્સપેક્ટેશન વધારે હોય. આ ફિલ્મ ઉદાહરણ છે ઉતાવળ, નબળા VFX, નબળું કેમેરા વર્ક અને નબળો સ્ક્રીનપ્લે. મને ખબર નથી કે ડાયરેક્ટરને શૂટ કરવાની છૂટ નહીં મળી હોય, કે પછી સરખા બજેટનો અભાવ હતો, પણ આવું બનાવવા કરતાં ના બનાવવું સારું. અને સાથે સાથે આ ફિલ્મના ડાયરેક્ટરે બીજી સિક્વલની પણ જાહેરાત કરી દીધી છે. મારું માનવું છે કે બધા જ ડાયરેક્ટર લોકોએ પહેલો ભાગ સારો બનાવવો જોઈએ, તો બીજા ભાગ માટે આપોઆપ બજેટ મળવાની સંભાવના રહે. પરંતુ જે હોય એ આ ફિલ્મને 2 સ્ટાર માંડ આપી શકાય, કારણ કે જે વાર્તા હતી અને જે સ્ક્રીનપ્લે કરવો જોઈતો હતો એમાં ઘણી કચાશ રહી ગઈ છે. ફિલ્મને ગિરનારની આસપાસ જ શૂટ કરી નાખ્યું છે અને જલ્દી બનાવીને પડદા પર ઉતારી દીધી છે. બાકી મારા મત મુજબ તો એકવાર જોઈ લેવાય આ ફિલ્મ, એક્ટિંગ માટે અને કોન્સેપ્ટ માટે. બાકી ડાયરેક્શન પર વધુ ધ્યાન અપાયું હોત તો ફિલ્મ થોડી વધારે ચાલી હોત. આ ફિલ્મના ડાયરેક્ટરને હું રજૂઆત કરીશ કે ચેતન ધાનાણી સાહેબની રેવા મૂવી જોઈ લો. કેટલી ધીરજપૂર્વક બનાવી છે. આપની પાસે VFX અથવા તો સાસણની અંદર શૂટ કરવાની પરમિશન નથી, તો એવી ઘણી જગ્યા છે જ્યાં શૂટ કરી શકાય, પરંતુ બહુ ઉતાવળ કરી બેઠા. બસ આ જ વાત હતી ફિલ્મ સાસણની. મિત્રો, તમે પણ જોઈ આવો આ ફિલ્મ અને કેવી લાગી એ મને કોમેન્ટ્સમાં કહો. હું ઈચ્છું છું કે આ ફિલ્મ એકવાર ટોકીઝમાં જોઈ લેવાય, જેથી ડાયરેક્ટર સાહેબ અને પ્રોડ્યુસર સાહેબ થોડી વધુ કમાણી કરે અને સાસણ 2 આનાથી સારી બનાવે. બાકી OTTમાં આવશે ત્યારે જોઈ લેજો. તો ચાલો મળતા રહેશું હવે ચાલતા આવા જ રિવ્યૂ સાથે. જય હિન્દ, વંદે માતરમ.